કરીએ બીજે શરૂ પાણીનો જગ બહાર મૂકો છે, અહીં આ બાજુ પાણી જગ રહેશે. એક જ મિનિટ ભાઈ ધોઈએ છીએ, પછી બંધ કરી દઈશું. હા બંધ એક છે નથી ભાઈ, એસી નથી ખોલી નાખજો છે. હા, બારણા ખોલવા હોય તો બારણા ખોલજો અને ભેજ લાગશે. આપણે ઉપનિષદનો અભ્યાસ કરવાના છીએ અને જે ઉપનિષદ આપણે શિબિર માટે પસંદ કર્યું છે એ છે બૃહદારણ્યક ઉપનિષદ. અને એ પણ આપણે એનું એ તો બહુ જ વિસ્તૃત છે, એના નામ પ્રમાણે જ બહુ મોટું છે, એનો આપણે અર્થ સમજાવીશું અને અત્યંત ગંભીર પણ છે. છતાં પણ એના છૂટેલા મંત્રો આપણે પસંદ કરેલા છે અને એનો આપણે અભ્યાસ કરીશું. આ પહેલી શિબિરમાં આપણે જે ફોલ્ડર બધાને આપ્યું છે, બધાને મળી ગયું છે ને, તો એમાંથી બૃહદારણ્યક દર્શન 1 અને એમાંના અમુક બધા મંત્રો છે એ આપણે કરીશું. ઉપનિષદ પોતે જ, ઉપનિષદ શબ્દ પોતે જ બહુ બતાવે છે કે આ શેનું જ્ઞાન છે એ આપણે જોઈશું. આ ઉપનિષદ એટલે અજોડ ગ્રંથ. સમગ્ર દુનિયામાં આવા ગ્રંથો ક્યાંય પણ તમને પ્રાપ્ત ન થાય. આ ઉપનિષદો આપણા છે એવું પણ આપણે ખરેખર કહી ના શકીએ, કારણ કે એના ઉપર સમગ્ર માનવ જાતિનો અધિકાર છે. સમગ્ર માનવ જાતિનો એના ઉપર અધિકાર છે. એટલે આપણે એવું તો ના જ કહી શકીએ કે આ ગ્રંથો આપણા છે. પણ હા, ભારતીય સંસ્કૃતિમાં આપણે જન્મ્યા છીએ, ભારત દેશમાં જન્મ્યા છીએ, એટલે આ ગ્રંથો ઉપર આપણો કંઈક વિશેષ અધિકાર છે. અને એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આવી પ્રકારના ગ્રંથ ક્યાંય પણ ઉપલબ્ધ નથી. આ ઈશ્વરની સાક્ષાત ઈશ્વરની
કે સત્યની સાક્ષાત સત્યની જ વાણી છે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, મુંડક ઉપનિષદમાં, વાગ વિવૃતાશ્ચ વેદાહ, એટલે કે આ વેદ એ ભગવાનની સાક્ષાત ભગવાનની વાણી છે. અને આ વાણીનો ઉપયોગ શું છે? તો કે ખાસ કરીને મનુષ્યોનો જન્મની સાર્થકતા થાય એ માટે જ આ શાસ્ત્રો છે. આ શાસ્ત્રો જે જ્ઞાન આપે છે એમાં જ આપણા જન્મની સાર્થકતા છે. બીજું બધું જ હોય, ધન હોય, સંપત્તિ હોય, પુત્ર હોય, પરિવાર હોય, યશ હોય, કીર્તિ હોય, બધું જ હોય, પણ જો આ ગ્રંથો જે જ્ઞાન આપે છે, ઉપનિષદ, એ સત્યનું જ્ઞાન, એ આત્માનું જ્ઞાન આપણી પાસે ન હોય તો બધું નકામું. આ જીવન શેના માટે મળ્યું છે? શેના માટે આપણને મળેલું છે? સુખ પ્રાપ્ત કરવા માટે. અને કેવું સુખ? ટેમ્પરરી નહીં, અનિત્ય સુખ, એવું સુખ નહીં, એવી શાંતિ નહીં. કઈ પ્રકારની શાંતિ અને સુખ આપણે ઈચ્છીએ છીએ? કઈ પ્રકાર? નિત્ય, અને પાછી કેવી? હંમેશ માટે, 24/7. એવી પ્રકારની શાંતિ અને સુખ, સંતોષ આપણે ઈચ્છીએ છીએ. અને એ સુખ અને એ શાંતિ આ ગ્રંથો, આ અજોડ ગ્રંથ ઉપનિષદ એ જે આપે છે, એ પ્રાપ્ત ન કરીએ, એ જ્ઞાનને જીવનમાં આપણે ઉતારીએ નહીં, પહેલા તો જાણીએ નહીં, અને પછી એને જો જીવનમાં ઉતારીએ નહીં તો જીવન આપણું નિરર્થક જાય. એટલે કંઈક કરીએ ખરા, જેટલું પ્રારબ્ધ હોય, જેટલું જીવન હોય એટલું જીવીએ ખરા, સમય પસાર કરીએ ખરા, નાના મોટા સુખ પ્રાપ્ત કરીએ ખરા, પણ એમાં કંઈ મળતું નથી. એવું કહેવામાં આવ્યું છે, એક બહુ સરસ મંત્ર છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં. એમાં કહ્યું છે, યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્ય અંતો ભવિષ્યન્તિ. એનો અર્થ એવો થાય છે કે યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ, જો આપણે ચર્મ એટલે લેધર, ચામડાથી સમગ્ર આકાશને જો ઢાંકી શકીએ, યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાઃ, મનુષ્યો જો ચામડાથી સમગ્ર આકાશને ઢાંકી શકે તો અહીં લખ્યું છે તદા દેવમ અવિજ્ઞાય, તો ભગવાનને કે આત્માને, દેવ એટલે આત્મા, ભગવાન ઈશ્વર પરમ સત્ય, અવિજ્ઞાય એને જાણ્યા વગર દુઃખસ્ય અંતો ભવિષ્ય, તો જ દુઃખનો અંત આવી શકે. જો ચર્મથી આકાશને ઢાંકી શકીએ તો આપણે આત્માને કે દેવને જાણ્યા વગર શું પ્રાપ્ત કરી શકીએ? દુઃખનો અંત લાવી શકીએ. જે શક્ય છે? જે શક્ય છે? જે શક્ય જ નથી. ચર્મથી, એટલું ચર્મ ક્યાંથી લાવવું? અને આકાશ કેવું છે? અનંત છે. આકાશને કોઈ બાઉન્ડ્રીઝ નથી, તો એને કેવી રીતે ઢાંકી શકવાના છે? એ પ્રકારે આત્માને જાણ્યા વગર દુઃખનો અંત લાવી શકાય નહીં. કદાપી આવા કરોડો જન્મ જાય, ગમે એટલું માણસ ભૌતિક સુખ પ્રાપ્ત કરે, પણ જ્યાં સુધી દેવમ અવિજ્ઞાય, આત્માને ન જાણો ત્યાં સુધી આ બધું નકામ. કારણ કે આપણે જાણીએ કે અજાણીએ, જો આ બહુ જ આમ આપણે આપણી જાતને બહુ પ્રેક્ટિકલ માનીએ છીએ કે આપણે બહુ પ્રેક્ટિકલ માણસો છીએ, પણ પ્રેક્ટિકલ નથી.
શું થતું હોય છે, ઈચ્છીએ છીએ, આપણી પ્રત્યેક ઈચ્છાની પાછળ ઈચ્છા છે નીચે સુખ પ્રાપ્ત કરવાની. સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ, આ એક જ ઈચ્છા છે પ્રત્યેક ઈચ્છાની પાછળ. પણ એ સફળ થતા હોતા નથી, સુખ પ્રાપ્ત થતું નથી અને દુઃખ જીવનમાં હંમેશ માટે જતું નથી. કોઈક ને કોઈક રૂપે એ રહી જાય છે. એવું છે ને કારણે આટલી ઈચ્છાઓ ભગવાનની ઈચ્છા શક્તિ આપી છે, ક્રિયા શક્તિ આપી છે, જ્ઞાન શક્તિ આપી છે. આ બધાનો ઉપયોગ કરી માણસ જન્મ્યો ત્યારથી, સમજણો થયો ત્યારથી એક જ એની પ્રવૃત્તિ, એક જ પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ? સુખ કેમ મેળવવું, દુઃખને કેમ દૂર રાખવું અને સુખ કેમ મેળવવું. આ એક જ પ્રવૃત્તિ છે. આપણે રમકડાથી એ કરતા હતા, પછી બીજી અવસ્થા આવી તો ત્યાં એના સાધનો બદલાયા, પણ પ્રવૃત્તિ તો આ જ રહી. પછી યુવાનીમાં પણ એ જ પ્રવૃત્તિ, પ્રૌઢ અવસ્થા આવે તો એ જ પ્રવૃત્તિ. આ એક જ પ્રવૃત્તિ છે. એટલે જ બધા ચિંતા હતી, જશું કે નહીં જઈએ, જઈએ તો શું થશે, થશે શું, તણાઈ જઈશું તો તણાઈ જઈશું તો ડૂબી જઈશું તો. છેલ્લા અઠવાડિયાથી એક જ હું કામ કરું છું. શું કામ કરું છું? એક જ પ્રકારના ફોનના જવાબ આપું છું. શું જવાબ? પાણી કેટલું છે ત્યાં, ડભોઈના રસ્તામાં પાણી કેટલું છે, ઓન ધ એક્સપ્રેસ હાઈવે ઉપર પાણી કેટલું છે. જુદા થાય, સ્વાભાવિક છે, આ બધી ચિંતાઓ થાય, પણ એની ના નથી. હું એ જ કહું છું, છતાં એટલે સતત આપણી એક જ કંઈ થવું ના જોઈએ, આપણી સલામતી જળવાવી જોઈએ. આ બધું સમજી શકાય એવું છે, પણ અંત તો ગતવા શું છે કે આ પૂર્ણ માત્રામાં આ ક્યારે આપણે શક્ય બને? જ્યારે આત્મામાં સ્થિતિ પ્રાપ્ત થાય. આત્મામાં એટલે દેવ, આત્મદેવ, એને જાણી અને એમાં સ્થિત થઈએ, બસ બધું મળી ગયું. પૂર્ણ કૃતકૃત્યતા આવે, પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય. એ નથી થતું હતું. અને કેમ નથી થતું? કેમ નથી થતું? આપણા જીવનમાં ઉચાટ છે, ચિંતા છે, અશાંતિ છે, દોડાદોડી છે, ભાગાભાગી છે. અને આ ભાગાભાગી શેના માટે છે? બધું બાકી છે, આમ છે, તેમ છે. આપણું ધ્યેય પૂર્ણ થતું જ નથી, આપણે ધ્યેયે પહોંચતા જ નથી. શાંતિનો અભાવ છે કે નહીં? શેના માટે છે? કંઈક બીજે ઈચ્છીએ છીએ પણ બીજે શોધીએ છીએ. ઈચ્છીએ છીએ, એ જ ઈચ્છીએ છીએ. નાનું બાળક જે કરે છે ને એ જ અવસ્થાએ પહોંચેલી વ્યક્તિ પણ એ જ કરે છે. સતત આ એક જ પ્રવૃત્તિ, જાણે કે અજાણ્યા, એક જ પ્રવૃત્તિ. થોડો વિચાર કરજો જીવનનો. પ્રશાંત, આ 7 દિવસ આવા માટે જ છે, આના માટે જ આ 7 દિવસ છે. આ વિચાર જીવન ઉપર ગંભીરતા બધા કરો છો, એટલે જ શિબિરમાં આવેલા છો. પણ આવો એકદમ ક્વોલિટી ટાઈમ અત્યારે મળે છે, ખૂબ જ સરસ ટાઈમ મળે છે. એટલે આ સમય પછી પણ હું કહીશ, દરરોજ કહીશ, વાતોચીતોમાં કાઢતા નહીં, ગોસિપિંગમાં નહીં, માત્ર ને માત્ર આ ચિંતન. અને બહુ બોલવાનું બી નહીં, પોતાની સાથે જ રહેવું, એના માટેનો આ સમય છે. નહીં તો આપણી બધી શક્તિ વેડફાઈ જાય છે. બહુ બોલીએ ને બધી શક્તિ જાય. એમાં ગોસિપિંગ કરીએ એમાં તો બહુ શક્તિ જતી રહેતી હોય છે. એટલે એ બધા માટે આ સમય છે જ નહીં. હું ગંભીરતાપૂર્વક લઈ અને જે અહીંયા ભણાવવામાં આવશે, જે વિચારનું સૂત્ર આપવામાં આવશે, એના ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવા. હું જે ઈચ્છું છું એ ક્યાં છે? ભાગાભાગી કરી છે ક્યાં? બસ એમાં તરીઠામ આપણે થઈએ. એના માટે આ છે. હજે જો એક કથા વાંચતી હતી, એમાં બહુ સરસ માર્મિક એક વસ્તુ કહેવામાં આવી
એક બાળકી લગભગ 10-12 વર્ષની છે, તો એનાથી એ નાની હશે, તો સ્કૂલે જાય ને બધી વાતો સાંભળે, એટલે પછી એણે એની મમ્મી પાસે એકદમ હઠ લીધી. શું હઠ લીધી? કે મારે નણંદ જોઈએ. એવી હઠ લીધી, મારે નણંદ જોઈએ. હવે નણંદ ક્યાંથી લાવવી? તો કે મારે નણંદ જોઈએ ને જોઈએ. એની મમ્મી કે નણંદ તો જે સ્ત્રી પરણેલી હોય એને પછી એને નણંદ પ્રાપ્ત થાય, પતિની બહેન એને નણંદ કહે. તો કે ના, મારો પતિ નથી જોઈતો. પતિ નથી જોઈતો એને કે આટલી નાની છે, એને કહે કે ના, મારો પતિ નથી જોઈતો, મારે તો શું જોઈએ? નણંદ જોઈએ. કારણ કે બધું બધા સાથે મારે નણંદ છે, દેરાણી છે, જેઠાણી છે, એવી બધી વાતો ચાલતી હોય. તો એમાંથી એને આવી ઈચ્છા એને થઈ ગઈ, નણંદ જોઈએ ને જોઈએ, જીદ છોડતી જ નથી. હવે એને કેમ સમજાવવું? એટલે માએ એને બેસાડી અને સમજાવ્યું, જો બેન, પહેલા પતિ પ્રાપ્ત થાય અને પતિ પ્રાપ્ત થાય પછી નણંદ પ્રાપ્ત થાય, સાસુ પ્રાપ્ત થાય, જે બધું હોય એ બધું પ્રાપ્ત પછી થાય. પહેલા શું મળે? પતિ, પછી આ બધું છે. એની પછી માંગવાની જરૂર છે? પછી માંગવાની જરૂર નથી, પણ નણંદ આપો. પછી તો એમ કે નથી જોઈતી. પછી તો એવું કે છે આ નણંદ બળંદ ના જોવે. તો હવે આજની બધી સ્ત્રીઓ હોય ને બહુ સ્માર્ટ હોય છે, કોણ કેટલી બહેનો છે, કેટલા ભાઈઓ છે, પછી નક્કી કરવું. પણ આ તો આપણે અણસમજ અબૂધ છે હજી, એની વાત કરીએ. શું કે છે કે ના, પતિ પ્રાપ્ત થાય ને પછી આ બધું એની જાતે આવે, એની જાતે મળશે. આ બધું નણંદે મળશે અને દિયરે મળશે ને બધા મળશે. એમ આત્મા એકવાર પ્રાપ્ત થયો, આત્મા પ્રાપ્ત થાય પછી શું એની જાતે મળે? શાંતિ, સુખ, સંતોષ, આનંદ. પછી માંગવા જવાની જરૂર નથી. પછી માંગવાનું નથી કે મને પ્રેમ આપો, મન બોલાવો, મને મોટો કરો, મને બસ સતત બધા ખુશ રાખો, આ આપો, પેલું આપો. પછી તો માંગણીઓની બાબતે અંત જ નથી. માંગણીઓના નામ બદલાય છે, માંગણીઓના નામ બદલાય છે. હોય છે શું? એની અંદરનું કન્ટેન્ટ, એની અંદરનો કન્ટેન્ટ શું હોય છે બધામાં? જેમ પેલા જુદા જુદા ઘૂઘરા હોય ને મીઠાઈ હોય, પેલા બેંગોલી, એમાં બધામાં નામ જુદા હોય, પણ અંદર હોય શું? અંદર હોય શું? પેલું વાળેલું દૂધ. એટલે બધી મીઠાઈઓમાં એવું જ હોય. એમ સુખનું, શાંતિનું, સંતોષનું, પ્રેમનું, આનંદનું, આ બધાના આ નામ જુદા છે. અંદર છે શું? આત્મતત્વ. આપનોતિ સર્વમ વ્યાપનોતિ સર્વમ ઇતિ આત્મા. આ જોઈએ. એ આવે એટલે બધું એની જાતે આવી જાય. પછી સેપરેટલી શોપિંગ કરવાની જરૂર નથી, પણ સેપરેટલી ક્યાંય જવાની જરૂર નથી. જવાનું એટલે આ ઈચ્છાથી કે સુખ મળશે, શાંતિ મળશે, એવી આશાથી કંઈ કરવાની જરૂર નથી. કારણ કે એની જાતે જ જીવનની મોટામાં મોટી ગૂંચ ઉકલી જાય, મોટામાં મોટો પ્રશ્ન એની જાતે ઉકલી જાય. પછી સામે શું છે, કેટલું છે, એ કંઈ અગત્યનું જ નથી રહેતું. આ આપણે અનુભવવું પડે, આ આપણે જાણીને અનુભવવું પડે કે ના, મારી વાત થાય છે. આ કોની વાત થાય છે? મારી વાત થાય છે. આ દરેકને લાગુ પડે છે. દરેકને કોઈનામાં આત્મા નથી એવું છે જ નહીં. આ આત્મા એ કેટલું બહુ સરળ વસ્તુ છે. અત્યંત સરળમાં સરળ પદાર્થ હોય તો કયો છે? આત્મતત્વ. કોઈ એનાથી વંચિત જ નથી, છે ને? કોઈ કરતા કોઈ એનાથી વંચિત નથી. અત્યંત સુલભ, હંમેશા નજીક. પણ જે બહુ નજીક હોય એને જ डोगरा और दर्जना होते हैं और
તરણાઓથે ઉગર. એ જ નથી, એને જ અન્યાય કરીએ છીએ. બોલો, જે નજીકમાં નજીક એને જ અન્યાય થાય છે. થાય છે કે નહીં? અને પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. એને અન્યાય કરીએ છીએ. આત્મહનો જનાહા કહ્યું છે ઉપનિષદમાં કે માણસ શું કરે છે, અજ્ઞાન શું કરાવે છે એ સમજવાની જરૂર. અજ્ઞાન તો બહુ ડેન્જરસ વસ્તુ છે, અત્યંત ડેન્જરસ, ભયકારક જો કોઈ વસ્તુ હોય, ભય એ કયું છે? અજ્ઞાન. અને તમે વિચાર કરો, એમાં જ જીવન જઈ રહ્યું છે. એ નાની સૂની વાત જ નથી. નોટ એન ઓર્ડિનરી થિંગ એટ ઓલ. સતત અજ્ઞાનમાં જ આપણું જીવન જાય છે. અને અજ્ઞાન એટલે અનર્થ, અજ્ઞાન એટલે દુઃખ, અજ્ઞાન એટલે નિષ્ફળતા. નિષ્ફળતા, સફળતા છે જ નહીં. હા, એ સફળતા બધી કહેવાની. આટલા ભેગા થયા, એ બધી સફળતા બહારથી છે. એ સફળતા ખરેખર આપણને સુખ નથી આપતી. જેમ સ્વામીજીએ બહુ સરસ કહેલું છે ને કે એમને પૂછ્યું, પહેલા નવા અમેરિકા ગયા હશે, એટલે પછી પાછા આવ્યા ત્યારે બધા શિષ્યો એમને ઘેરી વળ્યા અને પૂછ્યું કે પશ્ચિમમાં અને પૂર્વમાં શું તમને ફેર શું લાગ્યો? એ જમાનામાં કે આટલા બધા લોકો જતા નહોતા, એટલું બધું સિમ્પલ અને સરળ એ વસ્તુ નહોતી. એટલે સ્વાભાવિક છે થોડી ક્યુરિયોસિટી હોય કે ત્યાં કેવું છે, કેવા મકાન ને કેવા રસ્તા ને શું જાહો જલાલી. પશ્ચિમ તો આના માટે વખણાય જ છે. પૂછ્યું કે શું તમને ફેર શું લાગ્યો? તો કે કોઈ ફેર નથી, કોઈ કરતા કોઈ ફેર છે નહીં, બધું એનું એ જ, બધું એવું ને એવું જ. હા, થોડા રસ્તા વધારે સારા, ખાડા વચ્ચે આમ ખાડા ન આવે, પછી ગાડી આમ કંઈક બ્રેક મારે તો આપણને આમ કમરમાં એવું કંઈ આમ એવું તો બહુ લોકો સરસ રાખે. સતત ત્યાં આટલો બરફ પડતો હોય, આ બધું થતું હોય, પણ રોડ કન્સ્ટ્રક્શન તરત બધું થવા માંડે. એટલે એ રીતે એ લોકો બહુ પરફેક્ટ છે. એટલે એવી બધી મુશ્કેલીઓ નથી. એ છે બધું લગભગ સમાન છે. એટલે પણ મુખ્ય તફાવત શું છે? શિષ્યોએ પૂછ્યું તો કે આપણે ત્યાં તો બધા કેવા છે, બધી અસગવડો વચ્ચે, સુવિધાના અભાવ વચ્ચે દુઃખી છે. સમજી શકાય, સુવિધાઓનો અભાવ છે, વસ્તુઓનો અભાવ છે, માણસો વધુ ને વધુ, પોપ્યુલેશન ને ક્રાઉડેડ. આપણી પાસે એટલા રિસોર્સિસ પણ નથી. એટલે સગવડતા, અસુવિધાના અભાવમાં અને બધા વચ્ચે લોકો દુઃખી છે. અનકમ્ફર્ટેબલી મિઝરેબલ, સગવડના અભાવમાં મિઝરેબલ એટલે દુઃખી છે. પણ કે ત્યાં તો એવું નથી ને? તો કે ના, ત્યાં એવું નથી. ત્યાં કેવું છે? સગવડ બહુ છે, બહુ સગવડ, એટલી સગવડ ને બધી આમ આપણે તો જોયા જ કે ત્યાંની સગવડો. આટલી ઠંડી હોય તોય તમને રૂમમાં જાઓ, ગાડીમાં જાઓ, ક્યાંય જાઓ, તમારી સીટ નીચેથી ગરમાવો આવ્યા કરે. સગવડનું તો કોઈ જુદું નામ જ આપવાની જરૂર છે. પણ આ બધી સગવડ સાથે લોકો કેવા છે? દુઃખી. સગવડો સાથે પણ દુઃખી, અને અહીંયા શું છે? સગવડો વગર દુઃખી. તો પછી સગવડે કર્યું શું? અન્ડરસ્ટેન્ડ? તો પછી સગવડે કર્યું શું? અહીંયા અનકમ્ફર્ટેબલી મિઝરેબલ અને ત્યાં કમ્ફર્ટેબલી બટ મિઝરેબલ. આ મિઝરેબલ સમાન. તો એનો શું ઉપાય? દેવમ અવિજ્ઞાય, જ્યાં સુધી દેવને, આત્માને જાણો ને, દુઃખસ્ય અંતઃ ન ભવિષ્યન્તિ, દુઃખનો અંત આવતો નથી, દુઃખનો અંત નથી, અશાંતિનો અંત નથી, ગમે એટલું હોય વ્યક્તિ પાસે, પણ અતૃપ્તિ. અને આ એવા મોટા આપણે જોઈએ છીએ
નજર સામે આ જોઈએ છે એવા મોટા મોટા, આપણે તો મગજ કામ ના કરે એવા એવા આ બધા કોર્પોરેટ હાઉસીસ કેટલો હોય એ લોકો પાસે, અને છતાંય આ એમેઝોન ને એપલ ને આ બધા લોકો સતત શેના માટે આટલું કોમ્પિટિશન, ઘણા કાપ હરીફાઈ ચાલે છે, બધામાં અંદર પ્રવેશવું છે એમેઝોન, બધામાં. ત્યાં પણ બધા મોટા મોટા શોપિંગ મોલ્સ છે, બધા બંધ થવા માંડ્યા છે. અહીંયા ખાલી થઈ ગયા આપણે જોઈએ છીએ ને, અહીંયા બધા મોલ્સ તો મોટા મોટા બાંધે ને પછી કોક જ ટકે છે. ત્યાં એવું થવા માંડ્યું છે. કેમ? ઓનલાઈન, બધું ઓનલાઈન, ઘરે આપી જાય. અરે બધામાં હવે પ્રવેશી ગયા છે આ લોકો એમેઝોન. પેલા મોટા લોકો નવરા પડી જાય છે એવી સૂક્ષ્મ લેવલે અને એટલી બધી સોફિસ્ટિકેટેડ સ્ટાઇલમાં આપણું મગજ કામ ના કરે એ રીતે હરીફાઈ ચાલે છે. શેના માટે? બીજાને જીવવા દો, બીજાને કમાવા દો, કેમ નહીં? પણ નહીં, હું જ બધામાં એવું સખત ચાલે છે. એટલે કેમ એવું? કેમ? આપણે વિચારીએ તો અંદર વિચાર કરી કેમ એવું? એ શું એવી વસ્તુ છે કે મને સંતોષ જ નથી થતો? કેમ? એનું કારણ શું છે? અહીંથી સંતોષ નથી, આનાથી સંતોષ નથી, અને અહીં જે છે એ દર્શન નથી થતા. આ જે છે અહીંયા નથી થતા, અને આ ખરેખર ત્યાં નથી એવું નથી. આ ક્યાં છે? આ અહીં અને ત્યાં એવું, એમાં કોઈ ભેદભાવ જ નથી. આ આત્મતત્વ કેવું છે? એમાં કોઈ ભેદભાવ નથી. કેટલું બ્યુટીફુલ છે આ વસ્તુ, કે એક માત્ર તત્વ છે, એક માત્ર. જેમાં આવશે, આમાં ચર્ચામાં આવશે આ બધી, અને આ બધું આપણે સાંભળીએ છીએ, પણ સાંભળવું એટલું પૂરતું નથી. માત્ર સાંભળવાનું બહુ ગમે એવું છે આ વસ્તુ. આત્મા બહુ સુંદર છે. આત્મા વિશેની જાણકારી પણ જો આપણે થોડી બુદ્ધિને કેળવી હોય તો ગંભીરતાથી વિચારી શકતા હોઈએ તો આ વિષય બહુ રસપ્રદ છે. પણ that is not enough. માત્ર સાંભળવું એ પણ છે, ફર્સ્ટ સ્ટેપ તો છે જ, પણ એ ત્યાં અટકવું ના જોઈએ. એ સાંભળી અને આ મારી વાત છે અને હું આવું છું, એ સ્પષ્ટતા પ્લસ એ દર્શન. દર્શન એટલે મને પછી એ જ દેખાય, અને બીજું બધું મિથ્યા છે, ખોટું છે. ખોટું એટલે ભેદભાવ ખોટો છે, સ્પર્ધાનું કારણ ખોટું છે, એ જરૂરી જ નથી. બીજાને સુખી ના જોઈ શકીએ, બીજે આપણી જાતને ન જોઈ શકીએ, પોતાનામાં બી ન દેખાય. અને જો આ કેવું છે, પોતાના વિશેની જે સમજ હોય ને એ જ દ્રષ્ટિથી આપણે બીજાને જોઈએ. મારા વિશેની જે દ્રષ્ટિ હોય, મારા વિશેની જે સમજ હોય, હું મારા વિશે જે માનતી હોઉં એ જ હું તમારા વિશે માનું. જે રીતે મારું મૂલ્યાંકન કરું, મારું જજમેન્ટ હું કરું, એ જ પદ્ધતિ હું તમને પણ તમારા મૂલ્યાંકનમાં એ જ વાપરું. એ ઓટોમેટિક થાય. બીકોઝ આપણી સમજ કેવી છે? હું એટલે આ વ્યક્તિ, હું એટલે આ શરીર, હું એટલે આની આ બાઉન્ડ્રી, હું એટલે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણનો સંગાર. આવી સમજ. એટલે બીજાને પણ એ રીતે જ બોલવું, ઓટોમેટિક. ત્યાં સુધી આ બધી વસ્તુ ખરેખર સ્પર્શતી નથી. એટલે આ સાંભળી અને એ પ્રમાણે કામ કરવું પડે. એ પ્રમાણે કામ
અર્થાત એ દ્રષ્ટિ આપણે વ્યવહારમાં લાવીએ. આ દ્રષ્ટિ ક્યાં લાવવાની? વ્યવહાર આપણા વિશે અને અન્ય વિશે. એવરી ટાઈમ આપણે આમાં ફેરફાર કરતા જાય. આ સતત કામ કરવાનું છે. સતત પોતાને સમજ, સ્પષ્ટ સમજ અને એને અનુસાર જગતનું પણ સ્પષ્ટ મૂલ્યાંકન. આ સતત કામ છે. અને એમાં એટલા માટે સાંભળી અને થોડી વાર એવું જરૂર લાગ પડે તો થોડી વાર આ બધા રીત છે, પ્રેક્ટિકલ રીત છે, કે થોડો ટાઈમ આપણે લઈ લઈએ. કારણ કે નહીતર પછી વ્યવહારમાં પાછું ક્યાંય સાંભળીને હવે પછી જ્યારે એની જોડે કોઈ સંબંધ નથી. આ તો બધું સવારે અડધી કલાક બરોબર છે. સવારે જ્યારે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે બધું બરોબર, પછી તો બિઝનેસમાં નહીં, લોકો સાથે વ્યવહારમાં નહીં, તો કે ના. આપણા વિચારમાં, વર્તનમાં સમૂળગું પ્રસરી જાય ત્યાં સુધી આપણી પૂરી દૃષ્ટિ બદલાઈ જાય, તો જ આપણે આનો આનંદ મળે. નહીં તો આનો આનંદ નથી. આપણને આપણી ચિંતાઓ ઘેરી વળે, આપણને આપણા પ્રશ્નો જ માંથી મુક્ત ન થઈએ. અને જો આ સમજીએ તો પછી પ્રશ્ન પણ રહેતા નથી. એ સમસ્યાઓ આવે, પ્રાસંગિક સમસ્યાઓ આવે, એ તો આવવાની જ, પણ આ દ્રષ્ટિની સમક્ષ કશું ઊભું ના રહે છે. આ દ્રષ્ટિની સમક્ષ બધું નીકળશે, સોલ્યુશન નીકળી જાય. કારણ કે મૂળ વસ્તુ અકબંધ છે, એનો આ ખેલ છે, એમાં થઈ રહેલો આ ખેલ છે. જેમ પાણી છે સાગરમાં, ઉપર કેટલું તોફાન ચાલે. ઘણી વાર અત્યારે જ આપણે ટીવીમાં ન્યૂઝ જોતા હોઈએ છીએ તો મુંબઈના દરિયામાં કેવું બતાવે છે, આટલા ફૂટ ઊંચા મોજાઓ ઉઠે, તોફાન છે દરિયામાં. તોફાન આ સિઝનમાં, સ્ટોર્મ આવે ને આ આવે ને તે આવે, પણ એના પેટાળમાં શું છે? પાણીમાં શું વધે છે અને શું ઘટે છે? કંઈ ઘટતું નથી. પેટાળમાં અગાધ શાંતિ છે. આ બધું છે સપાટી ઉપર છે. આ જે થોડું ઘણું છે એ ક્યાં છે? માત્ર. અને એ પણ ખેલ છે, કુદરતનો ખેલ છે. એ આપણે આપણા જીવનમાં જોઈ શકીએ, સમજી શકીએ. આ તો બધો ખેલ છે, ચાલ્યા કરે. હું કોણ છું અને હુ કેન ટચ દેટ? એને કોણ ટચ કરી શકે? એ આત્માને કોણ ટચ કરી શકે? આવશે આમાં, કોઈ કરતા કોઈ ટચ ના કરી શકે. કઈ ઘટના આને સ્પર્શી શકે? આટલા આપણે મોટા બનવાનું છે. કેટલા મોટા બનવાનું છે? સમસ્યાઓ તો આવે છે જીવનમાં, બહુ વિકટ સમસ્યાઓ આવી શકે, પણ આપણે કેટલા મોટા બનવાનું છે? આત્મા બની જવાનું છે. હું કોણ છું? આત્મતત્વ, જે બ્રહ્મ છે. જોઈશું આપણે બૃહત્વાદ બ્રહ્મ. આ બધું જ્ઞાન ક્યાં મળે છે? આપણને એકદમ જ ફિયરલેસ એવા બનાવી દે. અભયતા, નિર્ભયતા આવી જાય. જો આને પણ સતત આનું મંથન કરવું પડે અને બહુ સિરિયસલી લઈ, બસ એને તમે વાગોડ્યા કરો, ઉતારો. કેમ મને આનંદ નથી? કેમ મને સંતોષ નથી? કેમ મારામાં એ શાંતિ નથી? કેમ હું જીવનની નાની મોટી ઘટનાઓથી વિચલિત થઈ જાઉં છું? કેમ ભૂલી જઈએ છીએ, હચમચી જઈએ છીએ? નાની વસ્તુઓ, મોટી પણ હોઈ શકે, એની આપણે અવગણના નથી, હોઈ શકે, પણ ઘણી વાર તો બહુ નાનું હોય છે. નાનાથી આપણે તો
હચમચી જતા હોઈએ છીએ. એ શું બતાવે છે? એ શું બતાવે છે? એ શું બતાવે છે? આપણું કનેક્શન નથી થયું. ક્યાં નથી થયું? સ્વ સાથેનું કનેક્શન નથી. જેમ અત્યારે અહીંયા કનેક્ટ બધાને તકલીફ એ જ છે. શું નથી અહીંયા કનેક્શન નથી. એવું કંઈક છે, સિગ્નલ જ મળતા નથી. તરત તકલીફ. વાત કેવી રીતે કરીશું? કેવી રીતે કહીશું કે પહોંચી ગયા? પહોંચી ગયા. પેલા લોકો માંડ ગયા તો જાવ ને. માંડ તમે ગયા છો પણ તરત જ તાકવા માંડી. શું કરે? ચા પી લીધી. એક કનેક્શન સ્થાપિત નથી થયું. ત્યાં કનેક્શન સત્ય સાથે. અત્યારે બોલે આપણે આમ બતાવીએ છીએ, હંમેશા હુંનો નિર્દેશ આમ કરીએ છીએ. હું સિવાય કંઈ છે જ નહીં. સો બ્યુટીફુલ. હું સિવાય બીજું કંઈ છે જ નહીં. હવે આ દ્રષ્ટિ નથી સુંદર? હું સિવાય કંઈ છે જ નહીં. બોલો, ઉપનિષદ આ દર્શન આપશે. કયું દર્શન આપે છે? તું છે જ નહીં. તું કે પેલું કે પેલી કે પેલો છે જ નહીં. ઇમ્પ્રેક્ટિકલ નથી. આ શું છે? સત્ય છે. અને આ જ સત્ય છે. પેલું સત્ય નથી. શું? હું તું એ સત્ય નથી. એ સત્ય નથી. પણ આજે મિથ્યા જ્ઞાન, અસત્ય કેવું બની ગયું? જાણે સત્ય હોય એમ. અને હાવી થઈ ગયું છે. આપણા ઉપર શું થઈ ગયું? હાવી થઈ ગયું. એવું ઝડપે સલામ થઈ ગયું છે કે જશે કે નહીં એની આપણને શું છે? શંકા છે કે આમાંથી મુક્ત થવાશે. તો સ્વામીજી કહે છે અત્યારે આ કઈ પણ આજ બસ આ જ એક પ્રયત્ન કરવાનો છે. સતત આ જ પ્રયત્ન. એટલા માટે જ આ ઉપનિષદમાં અભ્યારોહ મંત્ર આવે છે. કયો મંત્ર? કયો મંત્ર? ફેમસ પ્રાર્થના છે ને. અસત અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ. એને અભ્યારોહ મંત્ર કહેવાય છે. એનું ગુજરાતીમાં સુંદર ટ્રાન્સલેશન કોઈ કે કુંદની નાના એટલું સરસ. અસતમાંથી અસત્યોમાં હેતી પ્રભુ પરમ સત્ય. એટલું સુંદર. એ વધારે પ્રચલિત થઈ ગયું છે કારણ કે એ ભાષામાં આપણે સમજી શકીએ. એટલું સુંદર અહીંથી આવે છે, આ ઉપનિષદમાંથી. એટલે આપણે આને અપનાવવાનું છે. અને એ આપણને કેમાં મળે છે? ઉપનિષદ. ઉપનિષદ એવી શબ્દ રાશિ છે જ્યાં આ મળે છે. ભગવાનની વાણી છે. ભગવાન બોલે છે. જીવન આપ્યું છે તો જીવનને કેમ જીવવું એ સતત બિચારા સમજાવે છે. અને ઋષિમુનિઓ એ વાણી પકડી શક્યા, સાંભળી શક્યા. બોલો કેટલી પવિત્રતા ને! એવું પવિત્ર હૃદય કે એ આવું અપનાવે ને ત્યારે જ હૃદય એવું પવિત્ર થાય. ત્યાં તમે સાંભળો. શ્રુતિ એ વેવલેન્થ અને ફ્રીક્વન્સી એક થઈ જાય. ટ્યુનિંગ અપ. એટલે એમણે આ બધું ગ્રહણ કર્યું. એ આપણને આ ઉપનિષદોમાં પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે એક દિવસ એવો આવશે કે સમગ્ર દુનિયા આ સત્યને સ્વીકારશે. બધા એવી એમની આગાહી છે. એવું એમણે કહેલું છે. એક દિવસ એવો આવશે કે સમગ્ર દુનિયા આને સ્વીકારશે.
કે આ જ પરમ સત્ય છે, એવી વસ્તુ આપણા પાસે છે જેને આપણે જાણવી જોઈએ અને એમાં સ્થિત થવું જોઈએ. હવે બૃહદારણ્યક ઉપનિષદ એમાંય બધા અનેક ઉપનિષદ છે, અનેકો અનેક, કેટલાય તો ખોવાઈ ગયા, લુપ્ત થઈ ગયા, પણ 10 તો આપણે મુખ્ય જાણીએ જ છીએ. એ 10માં સૌથી જૂના કયા છે? બૃહદારણ્ય અને છાંદોગ્ય. આ બંને, એમાંય બૃહદારણ્ય વધારે અત્યંત મોટું છે. બૃહત્વાત અર્થતઃ ગ્રંથતશ્ચ, એના વોલ્યુમમાં, એના કદમાંય મોટું છે અને એના અર્થમાંય મોટું છે, એટલે બૃહદ કહેવાય છે. પ્લસ બૃહદારણ્ય કહીએ છે, આરણ્ય, કારણ કે આ અરણ્યમાં ભણવાનું છે. એ જમાનામાં અરણ્યમાં આ ભણતા હતા, એટલા માટે પણ એને આરણ્ય કહેવામાં આવે છે. બૃહદારણ્ય આ શેમાં પ્રાપ્ત થાય છે? તો કે છે શુક્લ યજુર્વેદમાં. યજુર્વેદ, બધા જ ઉપનિષદો વેદમાં પ્રાપ્ત થાય. અને વેદને આપણે વેદવ્યાસજીએ કૃપા કરી અને વેદ એટલે શબ્દ રાશિ. એ શબ્દ રાશિને 4માં એમણે વિભાગ કર્યા, ક્લાસિફિકેશન કર્યું. કયા 4માં વિભક્ત કર્યા? યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, આ 4માં ક્લાસિફાય કર્યા. એ ક્લાસિફિકેશનનું કારણ શું છે કે જુદા જુદા ઋષિમુનિઓ, બ્રાહ્મણો વગેરે જુદી જુદી શાખા માં એને સાચવી શકે, એટલું એ લોકો બધા જાળવી શકે, એટલા માટે આ પ્રકારે એમણે ક્લાસિફિકેશન કર્યું. અને આ ઉપનિષદ, દરેક વેદમાં ઘણા બધા ઉપનિષદ છે, એક જ ઉપનિષદ હોય એવું જરૂરી નથી, કેટલાય બધા ઉપનિષદ પ્રાપ્ત થાય છે. તો એમાં ક્યાં ક્યાં મુખ્ય 10 ઉપનિષદ ગણાય છે, ક્યાં ક્યાં મુખ્ય 10 પ્રાપ્ત થાય છે? તો જુઓ, શુક્લ યજુર્વેદમાં 2 ઉપનિષદ પ્રાપ્ત થાય છે મુખ્ય. કયા 2? તો કે ઈશાવાસ્ય અને બૃહદારણ્ય. યજુર્વેદ પાછા 2 છે, 2 શાખાઓ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ. શુક્લ એટલે સફેદ અને કૃષ્ણ એટલે કાળો. ટૂંકમાં 2 યજુર્વેદ છે, કૃષ્ણ અને શુક્લ. એમાં કૃષ્ણમાં કયા ઉપનિષદ મુખ્યત્વે પ્રાપ્ત થાય છે? કૃષ્ણમાં થોડો વિચાર કરીએ. આપણે બધાને આવડે છે, જે આવડતા હોય એમાં 1-2 તો આમાં આવી જાય. કૃષ્ણ યજુર્વેદ, આ બધું લખી નાખવાનું, મજા, બધું તો યાદ રહે ને તો યાદ નહીં રહે, કઈ વાંધો નહીં, સાંભળો. કૃષ્ણ યજુર્વેદમાં કયા? કઠોપનિષદ અને તૈત્તરીય ઉપનિષદ અને કઠોપનિષદ, એ બંને કૃષ્ણ યજુર્વેદમાં પ્રાપ્ત થાય. શુક્લ યજુર્વેદમાં કયા? તો કે ઈશાવાસ્ય અને મુખ્ય આપણું બૃહદારણ્ય. એમાં ઈશાવાસ્ય કેવું છે? તો ભાઈ એક તો આટલું નાનું અને એક આટલું મોટું, એનું પણ કારણ છે. ઈશાવાસ્ય શું છે? મંત્રના રૂપમાં છે. એ સંહિતા, વેદમાં પાછળ 4 વિભાગ છે, સંહિતા વિભાગ, બ્રાહ્મણ વિભાગ, આરણ્યક વિભાગ અને ઉપનિષદ. આ 4ને ત્યાં 4 વિભાગ કરવામાં આવ્યા છે. એમાં સામાન્ય રીતે સંહિતા વિભાગમાં બધા મંત્રોને લગતા કર્મોને લગતા બધા મંત્રો પ્રાપ્ત થાય. ત્યાં આ મળી આવ્યું છે. કયું? ઈશાવાસ્ય. સંહિતા વિભાગમાં, જે બહુ રેર વસ્તુ છે કે મંત્રો, કર્મને લગતી જ્યાં બધી ચર્ચા છે, મંત્રો છે, ત્યાં શું આવી ગયું? ઉપનિષદ. ઈશાવાસ્ય મંત્ર છે, મંત્રોપનિષદ ગણાય. એ માત્ર મંત્રો જ હોય એમાં, અને એ બહુ સંક્ષિપ્ત હોય, સૂત્રાત્મક હોય. જ્યારે
બીજો છે બ્રાહ્મણ. એ બ્રાહ્મણ હોય ને એ શું હોય કે આ મંત્રોની વ્યાખ્યા રૂપ હોય. મંત્રોની વ્યાખ્યા, મંત્રોનો જ્યાં વિસ્તાર કરવામાં આવે એ. તો આ બૃહદારણ્ય કેવું છે? બ્રાહ્મણ ઉપનિષદ છે. કેવું છે? બ્રાહ્મણ. અને ઈશાવાસ્ય કેવું છે? મંત્રના રૂપ. એ મંત્રોની વ્યાખ્યા ક્યાં છે? બૃહદારણ્ય. એટલે ઈશાવાસ્યની વિસ્તૃત વ્યાખ્યા એનું એને બહુ જ વિશાળ રૂપે ત્યાં સમજાવવામાં આવ્યું છે. ક્યાં? બૃહદારણ્ય. એવું છે. કેટલો વિસ્તાર કર્યો છે બૃહદારણ્ય એ છે. એટલે શુક્લ યજુર્વેદમાં ઈશાવાસ્ય અને બૃહદારણ્ય. પછી આપણે લઈએ તો કે ઋગ્વેદ. ઋગ્વેદમાં મુખ્યત્વે કયું ફેમસ ઉપનિષદ છે? છે નહીં, ઐતરેય. કયું છે? ઐતરેય ઉપનિષદ. પછી આવ્યું સામવેદ. સામવેદમાં કયું ઉપનિષદ છે? સામવેદમાં બે મુખ્ય ઉપનિષદ પ્રાપ્ત થાય છે. એક છે કેનોપનિષદ અને બીજું બૃહદ જેવું બીજું કયું છે? છાંદોગ્ય. કેનોપનિષદ સામવેદની તલવકાર શાખા, જુદી જુદી શાખાઓ છે, એમાં બે ઉપનિષદ પ્રાપ્ત થાય છે, કેન અને છાંદોગ્ય. પછી કયું રહ્યું હવે? અથર્વ. અથર્વમાં આ 10 માના મેક્સિમમ ક્યાં પ્રાપ્ત થાય છે? અથર્વ. આટલું મેં કહી દીધું. આટલો મોટો ક્યુ આપી દીધો. એટલે હવે હું પૂછું, હવે જવાબ આપજો. હા, અથર્વવેદમાં કયા કયા ઉપનિષદ? આટલા બધા ત્યાં છે. રેસ્ટ ઓફ ધ ઉપનિષદ બધા મુખ્ય ક્યાં છે? અથર્વ. અથર્વમાં એક તો છે કૈવલ્ય. એ જે આપણા મુખ્ય 10 માનું એક નથી, પણ બહુ જગત્યનું ઉપનિષદ છે. કૈવલ્ય, પછી મુંડક અને પ્રશ્ન અને માંડુક્ય. આટલા ઉપનિષદ અથર્વવેદમાં છે. એમાંય પાછા એક મંત્ર છે અને એક બ્રાહ્મણ છે. કયું મંત્રના રૂપમાં કયું ઉપનિષદ છે? કેનોપનિષદ. કયું છે? મુંડક. મુંડક છે મંત્રોપનિષદ. એની વ્યાખ્યા ક્યાં છે? પ્રશ્નમાં. પ્રશ્નોપનિષદ. પ્રશ્નોપનિષદ એની વ્યાખ્યા રૂપ છે. કોની? મુંડક. એટલે આ તો જસ્ટ તમારે નોલેજ, જનરલ નોલેજ માટે હું કહું છું. પણ આ જાણીએ તો જે આનંદ આવે. એટલે અને માંડુક્ય તો છે જ. અને એમાંય કારિકા છે ને એ ઉપનિષદ નથી. જે માંડુક્ય ઉપર કારિકા લખી છે ગૌડપાદાચાર્યજીએ, એ ઉપનિષદ ને એ ઉપનિષદ જેવું એને સ્ટેટસ પ્રાપ્ત કર્યું છે. બીકોઝ ઓફ ધ કાઇન્ડ ઓફ થિંગ, એમાં જે રીતે એમણે એને ટ્રીટમેન્ટ આપી છે એને કારણે હવે તો ખરેખર શું થયું છે? ઉપનિષદ કરતા કારિકા ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે. એવું ગૌડપાદાચાર્યજીએ એવી કારિકા એના ઉપર લખી છે. બાકી ઉપનિષદ તો નાનામાં નાનું છે. કેટલું? 12 જ મંત્ર. માંડુક્ય માત્ર 12 મંત્રોનું ઉપનિષદ છે, સૌથી નાનું. પછી નાનામાં નંબર આવે ઈશાવાસ્ય, પણ બાકી સૌથી નાનું. પણ એની કારિકા 4 ચેપ્ટરમાં એમણે લખી છે. બહુ જ ગંભીર અને આખું વેદાંતનું રહસ્ય. એનીવે, તો એ અથર્વવેદમાં આવે છે. આ 4 વેદમાં આપણને આ પ્રકારે રફલી આ 4 ઉપનિષદ મળે છે. પણ એમાં આપણે આના ઉપર આવીએ તો બૃહદારણ્ય એમાં શુક્લ યજુર્વેદમાં પણ શતપથ બ્રાહ્મણમાં. શુક્લ યજુર્વેદ એ બહુ મોટો છે અને એને છે ને વાજસનેય પણ ગણાય છે. વાજસનેય ગણાય છે. કેમ? કારણ કે શુક્લ યજુર્વેદની વિશિષ્ટતા એ છે કે એ
યાજ્ઞવલ્ક્યજીને સૂર્ય ભગવાને સૂર્ય દેવતાએ ભણાવ્યું. એની પાછળની બધી બહુ મોટી કથા છે. પણ યાજ્ઞવલ્ક્ય મુનિને સૂર્ય દેવતાએ ઉપદેશ આપ્યો. એ આખું શતપથ બ્રાહ્મણ, એ છે વાજસનેય. વાજસનેયનો અર્થ થાય છે સૂર્ય, એટલે વાજસ, એના ઉપરથી વાજસનેય એટલે શુક્લ યજુર્વેદ. અને ત્યાં આપણને એની શતપથ, શુક્લ યજુર્વેદના શતપથ બ્રાહ્મણના અંતમાં આ ઉપનિષદ આપણને પ્રાપ્ત થાય છે. પ્લસ આની 2 શાખા છે. આમાં પણ શુક્લ યજુર્વેદની શતપથ બ્રાહ્મણની પણ 2 શાખા. કઈ 2 શાખા? તો કે કઈ 2 શાખા? કાંડવ અને માધ્યંતિની. કાંડવ શાખા અને માધ્યંતિની, આ 2 શાખાઓ. શેમાં? તો કે શુક્લ યજુર્વેદની 2 શાખાઓ. એમાં એક વસ્તુ છે કે નોર્થમાં, ઉત્તરમાં કઈ વસ્તુ પ્રચલિત છે? ઉત્તરમાં માધ્યંતિની શાખા પ્રચલિત છે. અને દક્ષિણમાં કઈ શાખા પ્રચલિત છે? કાંડવ શાખા. કાંડવ શાખા દક્ષિણમાં અને ઉત્તરમાં માધ્યંતિની શાખા પ્રચલિત છે. એટલે ભાષ્યકારે જે અહીંયા બધું ભાષ્ય લખ્યું છે એ શેના ઉપર બેઝડ હોય? કાંડવ ઉપર. કારણ કે એ દક્ષિણમાંથી આવેલા છે. એટલે એમણે બૃહદારણ્યક ઉપનિષદ બંનેમાં પ્રાપ્ત થાય છે. કાંડવ શાખામાં પણ પ્રાપ્ત થાય છે અને માધ્યંતિનીમાં પણ. કાંડવમાં જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે, કાંડવમાં 17 કાંડ છે અને એમાં 3 થી 17 આટલા કાંડમાં આ ઉપનિષદ પ્રાપ્ત થાય છે બૃહદારણ્યક. અને માધ્યંતિનીમાં 14 કાંડ છે અને એમાં 4 થી 9માં આ ઉપનિષદ આપણને પ્રાપ્ત. આ બધું એટલા જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે કહું છું. તો આમ બૃહદારણ્યક ઉપનિષદ અષ્ટાધ્યાયી કહેવાય છે. અષ્ટાધ્યાય પણ ભણાય છે 6 અધ્યાય. કારણ કે પહેલા 2 જે ચેપ્ટર છે એના ઉપર ભાષ્યકારે ભાષ્ય નથી લખ્યું. કેમ? કારણ કે એમાં આગળ પ્રવર્ગ્ય કર્મ વિશેની બધી વાત છે. તેમણે એ બધી વસ્તુઓ છોડી દીધી છે અને 6 અધ્યાય ઉપર એમણે ભાષ્ય લખેલું છે. અને ભાષ્યકારે આમાં પોતાનું હૃદય રેડી દીધું છે. આ ઉપનિષદના ભાષ્યની રચનામાં એમણે બધા બહુ લખ્યું છે, કેટલું બધું લખ્યું છે બધા જ ઉપનિષદ ઉપર. પણ બધા આચાર્યો, આવી તો આપણને તો આવી ખબર ના પડે, પણ આચાર્યો બધા જૂના બધા જે પરંપરાગત સંપ્રદાયમાં બધા થઈ ગયા, એ બધાનું મત શું છે કે ભાષ્યકાર એટલે શંકરાચાર્યજી મહારાજે એમણે પોતાનું હૃદય ક્યાં રેડ્યું છે? હૃદય રેડી દીધું છે ક્યાં? તો કે બૃહદારણ્યકની ભાષ્યની રચના કરવામાં. He has just poured himself. અત્યંત શાંતિથી, લીઝરથી. એમને બસ જાણે બીજું ટાઈમ, એમના જીવનમાં ટાઈમ જ ક્યાં હતો બાકી. એમના જીવનમાં 32 વર્ષ મેં તો પાછળથી એડ થતા ગયા. પહેલા તો 16 વર્ષનું જ આયુષ્ય, 8 જ પહેલા, પછી 16 અને બીજા 16 પાછા મળ્યા. આવું હતું એમનું તો. એમાં ક્યાં એમને તો મિશન લઈને આવેલા, પણ છતાંય હિમાલયમાં બેસી અને એમણે આ બધા ભાષ્યની બૃહદારણ્યકની રચના કરે છે. બહુ સુંદર છે. જીવનના બધા જ પાસાઓને આ ઉપનિષદ સ્પર્શે છે. આમાં એટલું બધું આવે છે, જુદી જુદી બધી ચર્ચાઓ. એટલે બધા જ ઉપનિષદની વૃત્તિ રૂપ છે. ખરેખર બધા જ ઉપનિષદની વૃત્તિ રૂપ છે. કયું? બૃહદારણ્યક ઉપનિષદ. જીવનના જુદા જુદા અનુભવો, સમગ્ર ફલક આખું આમાં લઈ લે. જીવનરૂપી ફલક આખું આ ઉપનિષદમાં આવરી લેવામાં આવ્યું છે. એવી એક પણ વસ્તુ નથી જેમાં આનો પ્રવેશ ના હોય. અને એટલા માટે ભાષ્યકારે બહુ જ વિસ્તૃત આના ભાષ્યની રચના કરી છે. એવી સરસ રચના કરી એમણે. તો એનાથી પ્રેરાઈને એમના શિષ્ય
મુખ્ય શિષ્ય. કયા શિષ્ય? બધા જ મુખ્ય, પણ સુરેશ્વરાચાર્યજી. 4 શિષ્યમાંના સૌથી અગ્રીમ, બધા જ અગ્રીમ હતા, પણ આ કંઈક વધારે સ્કોલરલી હતા. એમણે એના ઉપર વાર્તિક લખ્યો. એટલે વાર્તિક એટલે વાર્તિક એ પાછી બહુ જુદી વસ્તુ છે. એને આનાથી ખુશ નહીં પણ પ્રેરણા પ્રાપ્ત કરી એમણે આના ઉપર વાર્તિક હું તમને સમજાવું છું એનું ડેફિનેશન. વાર્તિક એટલે છે ને, એમાં ભાષ્યકારે ભાષ્યની જે રચના કરી હોય એ ભાષ્યમાં ઉક્ત અનુક્ત દુરુક્તાર્થે ચિંતા યત્ર પ્રવર્તતે તમ ગ્રંથમ વાર્તિકમ પ્રાહુઃ વાર્તિકાર્થ વિચારકાઃ. એટલે ભાષ્યમાં જે લખેલું હોય, જે ન લખેલું હોય, દુરુક્ત, અને પાછું લખનારને, વાર્તિક લખનારને એવું લાગે કે આ મુખ્ય જે રચના છે, એટલે ભાષ્ય જે રચ્યું છે એમાં યોગ્ય નથી, એની પણ ત્યાં ચર્ચા કરે. સમજ પડી? ભાષ્યમાં જે યોગ્ય છે એની, જે નથી લખેલું એની, પ્લસ કે નહીં જે એમને અયોગ્ય લાગે કે આ જે કહ્યું છે ને બરોબર નથી. હવે એવું ભાષ્યકાર માટે કહેવું એટલે હિંમત જોઈએ અને સમજ જોઈએ. પણ વાર્તિકનું આ કામ છે. વાર્તિક જ્યારે રહે છે ને, વાર્તિકકારની આ કામ છે. ઉક્ત એ કહેવાનું, જે કહ્યું એના ઉપર ટિપ્પણી કરો. ઉક્ત અનુક્ત, આ રે કેમ કહ્યું તો એની વાત કરો. હવે ભાષ્યકારે ના બોલ્યા આના વિશે, તમે આજે ચર્ચામાં ના કહ્યું એ પણ કહેવાનું. અને જે તમને એવું લાગે આજે કહ્યું ને બરોબર નથી, હવે આવી ભૂલ કાઢવી એવી આ બધું દુરુક્ત, આ બધી જ્યાં ચર્ચા કરવામાં આવે, તમ ગ્રંથમ વાર્તિકમ પ્રાહુઃ. એને શું કહેવાય? વાર્તિક. આવો વાર્તિક સુરેશ્વરાચાર્યજીએ કોના ઉપર લખ્યું છે? બૃહદારણ્યકના ભાષ્ય ઉપર. અને કેટલા એનામાં શ્લોક છે ખબર છે? 12,000. જિંદગી જતી રહે. એક જિંદગી ને કેટલી આપણને જન્મ જોઈએ આ લખવામાં? 3-4 જન્મ અને તોય ના આવે. આવું એમણે લખ્યું. તો તમને તમારા ગુરુમાં આટલું બધું ખોટું દેખાય છે? તમે તમારા ગુરુની ભૂલો કાઢવા બેઠા છો? તો કે ના, એવું નથી. એ લખે છે, વાર્તિક લખતા પહેલા લખે છે કે આ શેના માટે છે? શ્રદ્ધા માત્ર બલેન વાર્તિકમ ઇદમ તસ્યાઃ સમાસાત કૃતમ. એટલે શું છે? માત્ર ગુરુદેવના શ્રી ચરણોમાં શ્રદ્ધાના અતિરેકથી પ્રેરાઈને હું આ લખું છું. બોલો, ગુરુદેવના ચરણોમાં શ્રદ્ધાના અતિરેકથી પ્રેરાઈને હું, એટલે બધું દુરુક્ત બધું કહેવાનું, અને એ પ્રેમથી જરાક મેન્શન કરે, પ્રેમથી. એવું છે. એવા 12,000 શ્લોકોનું વાર્તિક લખ્યું. એ એટલું સુંદર છે. હવે એનાથી પ્રેરાઈને કોણે કર્યું? વિદ્યારણ્ય સ્વામી, કૈલાસ આશ્રમના વન ઓફ ધી મેઇન આચાર્ય. એમણે શું કર્યું? આનાથી પ્રેરાઈને એમણે વાર્તિક ઉપર ટીકા લખી. એને શું કહેવાય છે? વાર્તિક સાર. એનાથી પ્રેરાઈને આનંદગીરીજીએ પણ પછી ટીકા લખી. તેના ઉપર લખી, એમણે બંને પર લખી. તેના ઉપર ભાષ્ય ઉપર પણ અને વાર્તિક ઉપર બંને. એટલે ટૂંકમાં આટલું કામ કરેલું છે. આચાર્યોએ આટલું આના પર કામ કરેલું છે. એવું આ ગંભીર ઉપનિષદ છે. એટલે હવે પછીના ક્લાસમાં આપણે ધીમે ધીમે એનામાં પ્રવેશ. આટલું બધું કેમ? કારણ કે કયું ઉપનિષદ તમે ઘરે જઈને કોઈ પૂછે શું ભણી આવ્યા, આ બૃહદારણ્યક એટલે શું, તમે કંઈક જાણી શકો ને કહી શકો. એટલે આ બધું થોડી, અને તમારા પોતાના માટે પણ જાણવું એટલે આ બધી આપણે ચર્ચા કરીએ છીએ. અને હવે ધીમે ધીમે એમાં પ્રવેશીશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय